ગોયલ જવાહર ખીમજીભાઈ, હું છેલ્લા 24 વર્ષથી આવાસમાં રહું છું. જ્યારે લાઇટો નહોતી, પાણી નહોતી, ત્યારથી હું રહું છું. 6 મહિના પાણી વગરના અમે રહ્યા છીએ, લાઇટ વગરના રહ્યા છીએ. મારા બ્લોક નંબર છે 53-6. છેલ્લા 24 વર્ષથી રહી છે. અમારી એક જ માંગણી છે કોર્પોરેશનને કે ભાઈ તમે અમને લેખિતમાં આપો કે તમે અમને અહીંયા રીડેવલપમેન્ટમાં બનાવી દેવાના છો, એટલે અમે તમને કાલ ખાલી કરીને સોંપી દઈ. જ્યાં લગીને તમે લેખિતમાં ના આપો ત્યાં લગીને અમે કોર્પોરેશન ઉપર ભરોસો કેમ કરી? આજે ગુજરાતની અંદર ઘણા આવાસો પડી ગયા છે, ત્યાં એમને જમીન કરીને પછી મૂકી દીધા છે. કોઈ બિલ્ડરો એમાં હાથ નાખવા માંગતા નથી, એમાં પૈસા મળે એમ જે નહીં બિલ્ડરોને, એટલે કોઈ આ ટેન્ડર લેતા નથી. એટલે અમારી એક જ માંગણી છે કે તમે અમને લેખિતમાં આપો, અમે 2 દિવસમાં તમને મકાન ખાલી કરીને આપી દઈ અને તમને અહીંયા જ મકાન આપવાના એ બાહેધરી આપે લેખિતમાં. નોટિસ કઈ પ્રકારની આપી? નોટિસો તમારી જવાબદારી તમે રહ્યો. નોટિસો 2018થી આપે છે. આ જર્જરિત તો ભૂકંપમાં જ થઈ ગયા હતા. 2000ની સાલમાં જ તિરાડો પડી ગઈ હતી અને ત્યારે અમે પ્લાસ્ટર કરીને અંદરથી તમે જો મકાન મજબૂત જ છે. રિવર્સમાં જે સરિયા નાખેલા છે ચારાની એ કટાઈને ફાટ્યા, એના હિસાબે રવેશ જે ફાટી ગયા છે. બાકી અંદરથી તમે મકાન જોવો એટલે અંદર ખીલો ઘરે એમ નથી, એટલા મજબૂત છે. બહારથી જ કખડી ગયા છે, અંદર કાંઈ નથી. તમે જોઈ શકો છો મારું મકાન. એટલે અમારી એક જ માંગણી છે કે તમે અમને લેખિતમાં આપો, એટલે અમે ખાલી કરી દઈએ આવાસ, કે તમને અહીંયા બનાવી દઈશું. આગળ પારાપેટને ધક્કો મારે છે. જનકબા ભીમબા સોલંકી. હું 24 વર્ષથી રહું છું આવાસમાં. મેં મારો દીકરો હતો ત્યારે મેં મકાન લીધા હતા 2. 104માં 12 નંબરનું રૂમ 3જા માળે અને 103માં 1 નંબરનું. દીકરો મારો વ્યો ગયો, ઘરનું માણા વ્યો ગયું. હું પહેલાં કડિયા કામ કરીને મેં મકાન લીધા. હવે હું કડિયા કામ કરી હકીને જ મારી ઉંમર થઈ ગઈ. હું અત્યારે ઘર કામ કરી અને મારું ગુજરાન હલાવું છું. તો એ પાડવાનું બોલું કરે છે, એમને પાડવા હોય તો છૂટ છે, અમને લખાણ દઈ દે અને મારા મકાન મને મળી જાય. અને હું એમાંથી 1 પૈસો ભરવાની નથી. મારા પેટનું માન થાય છે, મેં પૈસો ના ભરું. અને મને બીજે રહેવા મોકલે તો મને કોઈ કામે ન રાખે. એમ કહી દે કે તમારી મોટી ઉંમર થઈ જાય, તમને કામ ન ચીંધી કે બા. નાની ઉંમરના કામે રાખે, મોટી ઉંમરના ન રાખે. મારા જૂના કામ છે અહીંયા જ મને રાખે છે, હું અહીંયા જ કામ કરું છું. 103માં અને 104નું ભાડે દેતી હતા. વરદીથી પાડવાનું ઓલું કર્યું છે, તેદું ખાલી પડ્યું. હું માન મારું ટાંપાટોએ કરીને મારું પેટનું કરું. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર ખંભાળિયા હાઈવે ઉપર જે આ 1404 આવાસ યોજના છે એનું નિર્માણ વર્ષ 2000માં કરવામાં આવેલ છે, એટલે કે 20થી વધુ વર્ષ જૂની આ યોજના છે. જ્યારે આ યોજનાનો અમલ કરવામાં આવેલ ત્યારે મૂળ લાભાર્થીઓને ભાડા ખરીદ કરારથી કબજો સોંપી આપવામાં આવેલ. આ ભાડા ખરીદ કરારમાં જે જોગવાઈઓ કરવામાં આવેલ છે તે મુજબ ત્યાર પછી આ તમામ આવાસ યોજનાઓની જે મરામત, રિપેરિંગ, રિનોવેશન કરવાની જવાબદારી સામાન્ય રીતે જે તે લાભાર્થીને વપરાશકર્તાની હોય છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ તમામ આવાસો જર્જરિત થવા પામેલ હોય. એટલે ગત વર્ષે માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ 8 ટીમો બનાવી અને તમામ આવાસ ધારકોને ધ જીપીએમસી એક્ટની કલમ 264 હેઠળ ભયજનક જાહેર કરવામાં આવેલ છે. અને ત્યારબાદ વખતો વખત અહીં સ્થાનિક રહેવાસીઓને આ આવાસોનો જે કબજો છે એ સંપૂર્ણપણે ખાલી કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્લમ શાખા, ફાયર શાખા અને સેટ શાખાની સંયુક્ત ટીમ બનાવી અને કાર્યવાહી સતત કરવામાં આવેલ છે. એ પ્રમાણે ગઈકાલે પણ અમે આ કાર્યવાહી કરવામાં આવેલ હતી અને તે પ્રમાણે જે આ રહેવાસીઓ છે એમાં જે જર્જરિત બ્લોક જે છે ક્રમશઃ 2-3 બ્લોકમાં ખાલી કરી આપવામાં આવશે ને એ પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી છે એ શરૂ કરવામાં આવશે. એ રીતે આજરોજ 71 અને 72 નંબરના જે બ્લોક છે, એક બ્લોકમાં કુલ 12 યુનિટ આવેલ છે, એટલે 24 યુનિટો જે છે એ ટૂંક સમયમાં ખાલી થશે અને તરત જ ડિમોલિશનની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. બેસીભાઈ, હોય